यूटीटी पैरा सीनियर टेबल टेनिस नेशनल चैंपियनशिप का कल दूसरा दिन था, जिस दौरान खिलाड़ियों की ओर से बेहद ही शानदार प्रदर्शन किया गया था। वडोदरा के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित यूटीटी पैरा सीनियर टेबल टेनिस नेशनल चैंपियनशिप 2024-25 अपने दूसरे तबके में आ पहुंची है और अंतिम पड़ाव की ओर आगे बढ़ रही है। तब जो खिलाड़ी है वो शानदार प्रदर्शन करते हुए दिखाई पड़ रहे हैं। समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित इस चैंपियनशिप के तहत विभिन्न कैटेगरी में खिलाड़ी फाइनल्स में पहुंच चुके हैं। वैसे आपको बता दें कि ये जो चैंपियनशिप है उसके टाइटल स्पॉन्सर के तौर पर यूटीटी है, जबकि अन्य कई स्पॉन्सर्स भी इस चैंपियनशिप में शामिल है। विजेताओं को नगद पुरस्कार, ट्रॉफी और प्रमाण पत्र देकर सम्मान किया जा रहा है। तब आपको बता दें कि इस चैंपियनशिप का समापन समारोह आज शाम को आयोजित होने वाला है, जिसमें भी वडोदरा शहर के कई अग्रणी शामिल होने वाले हैं। ऐसे में कल दूसरे तबके के दौरान यानी कि इस चैंपियनशिप के दूसरे दिन खिलाड़ी काफी मशक्कत करते हुए जीतने के लिए एडी चोटी का जोर लगाते हुए दिखाई दिए थे। वडोदराનું ખૂબ મોટું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે સેકન્ડ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જે દિવ્યાંગોની છે 2024-25 એ વડોદરાની ધરતી પર આયોજિત થઈ રહી છે। વડોદરા એ સાંસ્કૃતિક નગરી છે, શિક્ષિત નગરી છે અને ઐતિહાસિક નગરી છે અને મને જાણીને આનંદ થયો કે આજે બીજી જે પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે અહીંયા આયોજિત થઈ રહી છે। 350થી વધુ બાળકો દિવ્યાંગ અહીંયા આવ્યા છે 20 રાજ્યોમાંથી અને આપ સૌને જાણીને આનંદ થશે કે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ જે ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આયોજિત થઈ રહી છે એના માટે શુભેચ્છાઓ પાઠવી છે અને વડાપ્રધાન આપણા માનનીય નરેન્દ્ર મોદીજીનું તો સપનું છે કે દિવ્યાંગોને વધુને વધુ પ્રોત્સાહન મળે, વધુને વધુ એમની પ્રગતિ થાય અને કોઈપણ ક્ષેત્રમાં આગળ વધે તો એનો અતિ આનંદ એમને થતો હોય છે અને એમને પત્ર સ્વરૂપે પ્રગટ પણ કર્યો છે। હું પણ વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે આનંદની લાગણી અનુભવું છું કે આવા દિવ્યાંગો આ ધરતી પર આવીને અમારી ધરતીને પાવન બનાવી છે। देश में पहली बार हो रहा है बड़ौदा पहली बार बड़ौदा में पैरा यूटीटी पैरा टेबल टेनिस नेशनल चैंपियनशिप का आयोजन किया गया है और ये बहुत खुशी की बात है क्योंकि समाज में हर तरह के लोग हैं और जिसमें थोड़े चैलेंज जो लोग हैं उनको सरकार भी बहुत प्रोत्साहन दे रही है और हम बैंक ऑफ बड़ौदा में बिलोंग करते हैं, बैंक में भी बहुत ज़्यादा प्रोत्साहन दे रही है और ये बहुत खुशी की बात है क्योंकि हमें ये भी मालूम पड़ा कि हमारे माननीय प्रधानमंत्री जी ने भी अभिनंदन भेजा है इस कार्यक्रम के लिए और विशेष भेजा है, तो ये बहुत खुशी की बात है। और ये जो कार्यक्रम किया जा रहा है इससे केवल खिलाड़ियों का ही मनोबल नहीं बढ़ेगा, इससे बाकी समाज के जितने लोग हैं सबका मनोबल बढ़ता है। जो नॉर्मल लोग हैं और जो थोड़े पैरा लोग हैं उनको सबके लिए ये बहुत बड़ा ये कि हम जो चैलेंजेस ओवरकम करके कैसे हम आगे बढ़ें, ये एक बहुत बड़ा प्रोत्साहन पूरे समाज के खेल के टेबल टेनिस के लिए बैंक ऑफ बड़ौदा के लिए बहुत की बात है कि एक तो बड़ौदा में हो रहा है, बैंक ऑफ बड़ौदा का फाउंडेशन ही बड़ौदा में हुआ है 1908 में। ખૂબ જ ખુશ છું કે જે મારું સપનું હતું એ મને સાકાર થઈ રહ્યું દેખાય છે, કારણ કે એક સપનું એ હતું કે મારે પેરાલિમ્પિક્સમાં રમવું છે અને મેડલ જીતવો છે, એ તો સાકાર થયું જ છે, પણ મારે વર્લ્ડ રેન્કિંગ નંબર 1 ઉપર આવવું હતું અને જે એક ફરીથી મારું એક પેરાલિમ્પિક્સ રમ્યા પછીનું એક ડ્રીમ હતું એ આજે ફૂલફિલ થયું છે અને હું ખૂબ જ ખુશ છું એના માટે। આનો હું ટોટલી શ્રેય મારી આખી સપોર્ટ સિસ્ટમને આપવા માગું છું। હું એવું કહું કે મારા પેરેન્ટ્સ, મારા હસબન્ડ, મારા કોચ સર મિસ્ટર લાલન દોશી, મારા બધા જ એક્સપર્ટ્સ જે મારા ફિઝિયોથેરાપિસ્ટ છે, મારા ડાયટિશિયન છે, મારા સાયકોલોજિસ્ટ છે, એ મારી જે એન્ટાયર ટીમ છે એ બધાને જ મારો એન્ટાયર જે એમનો સપોર્ટ છે એ લોકોને મારું બધું જ ક્રેડિટ આપવા માગું છું અને ખાસ કરીને હું એ વાત જરૂરથી જણાવવા માગું છું કે ગવર્મેન્ટનો એટલો જ મને સપોર્ટ છે। સાઈ ટોપ્સની હું ખાસ કરીને વાત કરું કે સાઈ ટોપ્સમાંથી જે સપોર્ટ મળે છે એ લોકોની જે ટોપ્સની જે સ્કીમ છે એમાં મને લેવામાં આવી છે।
એના કારણે જે હું એવું કહું કે મારો જે એક્સપેન્સ છે એ બધો જ મતલબ હું ટેન્શન વગર હું દરેક ટુર્નામેન્ટ રમી શકું છું. મારી એબ્રોડ ટ્રેનિંગનો ખર્ચો છે એ બધું જ ગવર્મેન્ટ તરફથી મને મળે છે અને જેના કારણે હું બિના ટેન્શને બહુ સારું મતલબ ટ્રેનિંગ ઉપર ધ્યાન આપી શકું છું અને ટુર્નામેન્ટ્સમાં પણ સારી રીતે પ્રદર્શન કરી શકું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं